રાજસ્થાનમાં પદયાત્રા કરતા વર્તમાન જૈનાચાર્ય મહારાજ સાહેબ પર ટ્રક ચઢાવી દેતા કાળ ધર્મ પામ્યા હતા। તેના ભાગરૂપે સુરત શહેરમાં આજે જૈન સમુદાયે જીન શાસનના આચાર્ય સાધુજીની દુર્ઘટનામાં થયેલ મોતને લઈને तीव्र संवेदना व्यक्त करता कलेक्टर कचेरी सुधी शांतिमय रेली योजी। आ रेली ऋषभ 4 रस्ता परथी शरू थई हती, जेमां हजारों श्रावक श्राविका साधु साध्वीजी અને વિવિધ જૈન સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા। રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારને અવગત કરાવવાનો હતો કે સાધુઓ માટે માર્ગ સલામતીના પગલાં લેવાની સાથે જૈન સંતોની હત્યાના વિરોધમાં એસઆઈટી તપાસ અને ફાસ્ટ ટ્રેક ટ્રાયલની માંગણી કરવામાં આવી હતી। રાજસ્થાનમાં પદયાત્રા કરતા વર્તમાન જૈનાચાર્ય મહારાજ સાહેબ પર ટ્રક ચઢાવી દેતા કાળધર્મ પામ્યા હતા। તેના ભાગરૂપે સુરતમાં જૈન સમાજ અને મહારાજ સાહેબ અને સાધ્વીજીઓ આજે રાંદેર ઋષભ 4 રસ્તાથી શાંતિમય રીતે રેલી કાઢી સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। કલેક્ટરને આવેદનપત્ર આપી જૈન સંતોની હત્યાના વિરોધમાં એસઆઈટી તપાસ અને ફાસ્ટ ટ્રેક ટ્રાયલની માંગણી કરવામાં આવી હતી, તેમજ કાયદાકીય રીતે સારી રીતે તપાસ થાય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે તેવી રજૂઆત કરાઈ હતી। આ અંગે જૈન સમાજે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં થયેલું આચાર્યનું મોત એ માત્ર દુર્ઘટના નથી પણ ગંભીર બાબત છે, જેની હત્યા તરીકે જોવી જોઈએ। આવેદનમાં માંગ કરવામાં આવી કે ચાલતા યાત્રા પર જતા સાધુ સાધ્વીઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે, ભાવિમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે ટ્રાફિક નિયમો વધુ સઘન બનાવવામાં આવે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ માર્ગ સુરક્ષા નીતિ જારી કરવામાં આવે। ઘટના કહેવાય અને આવા સંતો એમને પ્લાન સાથે, સ્પોન્સરશિપ સાથે, ફૂલમેન્ટ સાથે ખૂબ જ નિર્દયતાથી, નિષ્ઠુરતાથી, ક્રૂરતાથી કોઈ 800-1800 કિલોમીટરના જેટલા રન નથી, પાછળના ગામથી 25 કિલોમીટરથી એક ટ્રક નીકળતી હોય, બરાબર પ્લાનિંગ સાથે રસ્તાની નીચે ચાલતા એક ભારતની ધરોહર જેવા સંત, જે પદયાત્રી, જે હિંસાના ઉપાસક, જે પોતાના જીવનથી ઉચ્ચ સંદેશ આપે, જેમણે જીવનની અંદર અનેક માનવતાના કાર્યો કરાવ્યા, જીવનની અંદર અનેક રાષ્ટ્ર સેવાના કાર્યો કરાવ્યા અને નીચે રસ્તાની ચાલી રહ્યા છે, ટ્રક ફૂલ સ્પીડમાં નીચે ઉતરે છે, એમને ક્રૂરતા સાથે પકડી લે છે, આગળ જઈને ભાગી જાય છે અને પકડવામાં આવે ત્યારે કે મને જોખું આવી ગયું, આ દેશ પાગલ નથી। અને આવી રીતે આવા સંતોની ક્રૂરતાથી અકસ્માતના નામે હત્યા કરવામાં આવે એ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટ શોકની ઘટના હોય છે। આ કોઈ એક સમાજ, કોઈ એક ધર્મ એના શોકની વાત નથી। હજી આગળ વધીને કહું, આ કોઈ માત્ર એક આચાર્ય ભગવાન, એક પદયાત્રી સંત એમના માટેની વાત પણ નથી। ભવિષ્યમાં ભારતની ધરતી એક પણ સંતના લોહીથી રક્તરંજિત ના થાય એના માટે આ રેલી છે। આજ સુધીમાં સંખ્યાબંધ સંતો આ રીતે રસ્તાની અંદર અકાળે દેવલોક થયા છે, આગળ વધીને માંસના પોટલામાં ફેરવાઈ ગયા છે। આવી ઘટના ભવિષ્યમાં કદી પણ ના થાય એના માટે આ રેલી છે। આજે કલેક્ટર ઓફિસે એટલા માટે આવવાનું થયું જૈન સમાજને, ચતુર્વિશ્રી સંઘને, કે પાલીની બાજુની અંદરના એક ગામની અંદરમાં એક મારા સાહેબ જ્યારે વિહાર કરતા હતા, મતલબ કે પગપાળા ચાલતા, અમારી જે પરંપરા છે એમાં ચાલતા હતા, ત્યારે એક ટ્રકવાળાએ, ટ્રક ડ્રાઈવરે જ્યારે ટ્રક એના ટ્રેક ઉપરથી ઉતારીને 10 ફૂટ જેટલા દૂર મારા સાહેબ ચાલતા હતા ત્યાંથી ટક્કર મારીને ફરી પાછા એ ટ્રેક ઉપર સાહેબને ટક્કર મારીને ઉપર આવ્યો, સાહેબની હત્યા, રીતસર હત્યા જ કરેલી છે। એના અનુસંધાનમાં અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રીની ઓફિસે પધાર્યા છીએ। અમારી માગણી એ છે કે ભવિષ્યની અંદર આવા કોઈ પણ બનાવ ન બને, આવી કોઈ ઘટનાઓ ન ઘટે અને કોઈ પણ જગ્યાના ટોલ નાકાથી માંડીને ગમે ત્યાં સ્પીડ ઉપરનો કંટ્રોલ કરીને એ કોઈ નશામાં છે નથી એનું ધ્યાન રાખીને પછી જ આગળ ડ્રાઇવિંગ કરે એવું ખાસ સૂચન છે અમારું।